ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે। નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની રેલવે મંત્રાલયમાં રજૂઆતના પગલે આ સ્ટોપેજ મંજૂર કરાયું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલે ટ્રેનની સફર પણ કરી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું આગેવાનોએ સ્વાગત કર્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે લીલી ઝંડી બતાવી વંદે ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું। નવસારીની વિવિધ સંસ્થાઓ અને મુસાફરો સાથે આગેવાનોએ વંદે ભારતનું સ્ટોપેજ મળતા જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ CR પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો। वंदे भारत ट्रेन जैसे मुंबई अमदावाद गांधीनगर और गांधीनगर मुंबई ने दिल्ली से जाए थे उन्हें आज नौसाई में स्टॉपेज आज मળી છે। એ ટ્રેનને વધારવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવા માટે આજે હજારોની સંખ્યામાં ભીડ નવસારી સ્ટેશન ઉપર ઊભી થઈ છે। નવસારીના લોકોને ઘણા સમયથી સુપરફાસ્ટ ટ્રેન નવસારી ખાતે સ્ટોપેજ મળે એના માટે અવારનવાર રજૂઆતો કરતા આવ્યા હતા। ત્યારે આજે નવસારી ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે। દ્વારકામાં વ્યાજખોરના